હેલો ગાઈસ, મનેસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે કાંદા સિમલા મરચાંનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। કાંદા સિમલા મરચાંનું શાક બનાવવા માટે કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ નાખીને કટ કરેલા કાંદા એડ કરી લેવા અને મિક્સ કરીને થોડીવાર થવા દેવું અને પછી કટ કરેલા સિમલા મિર્ચ નાખી લેવા, તેને પણ સારી રીતે મિક્સ કરી લેવા। કાંદા અને સિમલા મિર્ચને 5 મિનિટ થવા દેવું। પછી તેમાં સિંગદાણાનો ભૂકો એડ કરીને તેમાં મસાલો કરી લેવો। મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવી લેવું અને ગરમ પાણી એડ કરી લેવું, તે પણ થોડીવાર થવા દેવું। કાંદા અને સિમલા મરચાંનું શાક બનીને તૈયાર છે। તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને મસ્ત મજેદાર લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।